બોલો શું નામ આપનું? હેમલતા. હેમલતા બેન, ક્યાંના છો આપ બેન? આપણે સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીમાં છો? અમદાવાદ? હા, ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? ઘરમાં તો કોઈ નહીં રહેતું. કોઈ નહીં રહેતું? તો આ બધા જે મૂકવા આવ્યા છે એ તમારે શું થાય? એ અમે રહીએ છીએ સોસાયટીમાં. સોસાયટીના પડોશી છે. અચ્છા, કઈ ગયા તમારા ઘરના બધા? કઈ ગયા? અમારા ઘરમાં તો મારા બાનમાં ભાઈ હતા, મરી ગયા. તમારા હસબન્ડ તો છૂટું કરી દીધું. છૂટું કરી દીધું? અચ્છા, તમારા મમ્મી પપ્પા થઈ ગયા? મારા બાઈ મરી ગઈ. ભાઈ? એ ભાઈ બે છે, એ તો એક કલોલ રહેશે ને એક અમેરિકા છે. એક કલોલ રહેશે ને એક અમેરિકા રહે છે. શું નામ અમેરિકા રહે છે એમનું નામ? રમેશભાઈ. રમેશભાઈ. અને કલોલ રહે છે એમનું નામ? જયંતિભાઈ. તો એ તમને રાખતા નહીં? ના, એ નહીં રાખતો કોઈ દિવસ. તો અત્યાર સુધી એકલા જ હતા તમે તમારા ઘરમાં? હું એકલી જ રહું છું. સોસાયટીમાં ઘર છે? સોસાયટીમાં ઘર છે, પણ મારા બા હતી એ વખતે. અચ્છા, તમારા બા પેલા હતા, અત્યારે કોઈ નહીં? 12-13 વર્ષ ત્યાં મરી ગઈ. 12-13 વર્ષ થયા. તો જમવાનું બધું બેન? મારા જોડે પૈસા હોય એમાંથી ખોલું. તો તમારા પડોશી બહુ સારા છે? આ લોકો તો બીજી લાઈનમાં રહેશે, એની અમારી તો જોડે. એ બિચારા તમને મૂકવા આવે સારું કહેવાય ને આગળ બેન. બાકી આ જમાનામાં કોઈ કશી પડી નહીં હોતી. શું નામ ભાઈ આપનું? મારું નામ હિરેનભાઈ. હિરણભાઈ, ક્યાંના છો હિરણભાઈ? અમદાવાદ જ. અમદાવાદ. ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી એમનો પડોશી. અચ્છા, એમના પડોશી છો. તમારું નામ? દિનેશભાઈ પંચાલભાઈ. દિનેશભાઈ પંચાલ. હા, તમે પડોશી જ છો? આ પડોશી શું છે. પરિસ્થિતિ છે આ બેનની? પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાઈ, એટલા માટે અમને થોડી ગઈકાલે એમની બહુ માહિતી મળી એટલે મેં તમારી જોડે વાત કરી. બરાબર. ભાઈ આમનું કંઈક કરી આપો તો સારું. ભાઈ બરાબર છે. આપણો જીવ બળે છે એમ. એટલે જમવાનું બનાવનારું બી કોઈ છે નહીં? આજુબાજુ બિચારા બધા થોડું થોડું આપી જાય ને એમનું થાય ગુજરાત. તમે કેટલા ટાઈમથી ઓળખો છો બેનને? હું તો નાનપણથી તમને કહું ને, મોટો એની અચ્છા, મોટા જે એમને સામે થયા છો. તો શું એ જમવાનું એમનું કેમનું બધું ચાલતું હતું? બાજુ આજુબાજુ પડોશી વાળા હોય ને, એ કદાચ કોઈ પૂછી જાય કે આજે કોઈ છો, કોક દિવસ તો કોક બાર ગામ ગયો એમના ભાઈ અમેરિકા કે છે? અમેરિકા છે? હા, એ છે અમેરિકા, પણ એ નથી ધ્યાન દઈ શકતા. અને એક ભાઈ કલોલમાં છે. એ પોતે ત્યાં છે ને બ્લેકમાં છે, એટલે ત્યાં કશું કરી નથી શકતા. ભલે બ્લેકમાં હોય પણ કમાતા તો હોય ને? હા, એ ના રિટાયર્ડ છે, એ પણ 67 વર્ષની ઉંમર. અચ્છા, એમને બી 67 વર્ષ છે. ઉંમર લાયક છે. એમના ભાઈ છે. હા, તો આ પરિસ્થિતિમાં મતલબ 12-13 વર્ષથી બેન કે છે એકલા રહે છે. હા, એકલા રહે છે. એટલે અત્યાર સુધી શું હતું, લગભગ મતલબ એમનું ધ્યાન રાખો. નયા બી ઘણા દિવસ નહીં એવું આઈ થિંક એવું લાગે. સાચી વાત છે ને? સાચી વાત. મતલબ મને એવું લાગે છે લગભગ મને ત્યાં સુધી 20 દિવસ 25 દિવસથી નયા નહીં એવું, એવું લાગે હે ને સાચી વાત. એટલે જ અમને દયા આવી. બેન? છેલ્લું ક્યારે નયા હતા તમે? 2-3 દિવસથી આવડે. 2-3 દિવસ થયા છે? વધારે થયા હશે? ના, 2-3 દિવસ પહેલા હું નાહી હતી જ. કઈ પરિસ્થિતિમાં રહેતા છે બેન? હા, એ બહુ તમે નહીં માનો. તમે અહીં જુઓ, તમને તમે ખ્યાલ આવે. જોવો ને સાહેબ, તો તમને એમ લાગે કે ખરેખર આપ 24 કલાક કાઢવા ભારે પડી જાય એમ. સાચી વાત છે. એટલે આ અત્યારે એમનું શરીરમાંથી એટલી સ્મેલ આવી રહી છે, તમે કેમને લઈને આવ્યા છો મને બી હા, એમ. મારે સાચી છે.